ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી સરકારી ઇજનેર કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી। મતગણતરીના હોલ વિધાનસભા બેઠક દીઠ ગોઠવવામાં આવ્યા હતા, જેથી મતગણતરી સાથે સંકળાયેલા સ્ટાફને સંકુલમાં કઈ બિલ્ડિંગ અને કયા હોલમાં જવું તે અંગે સરળતા રહે માટે કાઉન્ટિંગ હોલને વિધાનસભા બેઠક દીઠ કલર કોડિંગ આપવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયોગ સામે આવ્યો છે। મતગણતરી સાથે સંકળાયેલા લોકો સરળતાથી ફરજના સ્થળે પહોંચી શકે તે માટે 7 વિધાનસભા પ્રમાણે अलग अलग कलर कोड આપવામાં આવ્યા હતા। મતગણતરી હોલના એન્ટ્રી ગેટ, કર્મચારીઓના પાસ, બેનર, સાઇનબોર્ડ સહિતની તમામ વસ્તુઓને નિયત કલર આપવામાં આવ્યા હતા। સંકુલમાં વિવિધ બિલ્ડિંગમાં એકથી વધુ કાઉન્ટિંગ રૂમ આવેલ હોવાથી ફરજ નિયુક્ત કર્મચારી અને એજન્ટ સરળતાથી પોતાના ફરજના સ્થળે પહોંચી શકે તેમજ કાઉન્ટિંગ સેન્ટરની જાણકારી મેળવી શકે તે માટે 7 વિધાનસભા વાઇઝ અલગ અલગ કલર ફાળવવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્રની આગવી પહેલ ઘણી સાર્થક નીવડી છે। मतगणतरी मथक अधिकारियों फरज पરના કર્મચારીઓ અધિકારીઓ ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ નિયત સ્થળે પહોંચી શકે તે માટે 105 ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર માટે જાંબલી રંગ, 102 પાલીતાણા વિધાનસભા માટે ગુલાબી રંગ, 103 ભાવનગર વિધાનસભા ગ્રામ્ય માટે લીલો રંગ, 107 બોટાદ વિધાનસભા માટે કેસરી રંગ, 106 ગઢડા વિધાનસભા માટે વાદળી રંગ, 100 તળાજા વિધાનસભા માટે પીળું રંગ, 104 ભાવનગર विधानसभा पूर्व માટે લાલ રંગ રાખવામાં આવ્યો છે। 7 વિધાનસભા વાઇઝ અલગ અલગ કલરમાં મતગણતરી એજન્ટના કાર્ડ, કાઉન્ટિંગ સેન્ટર, એન્ટ્રી ગેટ, મટીરિયલ્સ, ચૂંટણી સંલગ્ન સૂચના સહિત મતગણતરીને આવરી લેતી તમામ વસ્તુઓને આજે ભવ્ય વિજય થયો છે, આપનું શું કહેશો? દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજનો વિકાસ થયો છે। નરેન્દ્રભાઈએ 10 વર્ષના શાસનની અંદર ઐતિહાસિક નિર્ણયો અને ઐતિહાસિક કામ કર્યા છે। ત્યારે જનતા જનાર્દને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ કર્યો છે। મોદીની ગેરંટી એની ગેરંટી લોકોને ભરોસો છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપ્યા છે। સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારું રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા પ્રદેશના અધ્યક્ષ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર જે વિકાસ થયો છે, ત્યારે આ તકે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા તાલુકા પંચાયતના સભ્ય હોય, અમારા ધારાસભ્ય હોય, અમારા સાંસદ, અમારા પાર્ટીના પ્રમુખશ્રીઓએ અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે। ત્યારે ચોક્કસ અમે સારી લીડથી જીતવાના છીએ। કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મતદારોનો પણ હું એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું। નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિકાસના કામો થયા છે, ત્યારે નરેન્દ્રભાઈ ઉપર પણ વિશ્વાસ મતદારોએ મૂક્યો છે। ત્યારે વિકાસની ગતિ પૂરપાટ ચાલશે અને લોકોએ અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ વિકાસના કામો અમે આગળ વધારશું।